નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ માનવ જ્ઞાન સેશનમાં। મિત્રો, આજના આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને મિત્રો ખાસ ચેનલ પર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો। હવે મિત્રો, આજે આપણે ટોપિકની વાત કરીએ, કયા કયા ટોપિકો છે આજના વિડીયોમાં। મિત્રો, વાત કરીએ કે ટેટ 1માં જે હાયરિંગ થઈ છે તો એમાં કેટલા માર્ક્સનો સુધારો થયો છે। આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આપણને આવા ન્યૂઝો છે આપણને જોવા મળી રહ્યા છે। મિત્રો, આ વિડીયો મેં આપણે મૂક્યો છે બપોરની, તમે નથી નિહાળ્યો ખાસ નિહાળજો। એ બપોરનો વિડીયોની હકીકત શું છે અને આ વિડીયોમાં જે દર્શાવવામાં આવેલી માહિતી કયા વિભાગની છે અને કેવી રીતે એ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ટેટ 1ની એ કન્ફર્મ છે, પરંતુ કેવી રીતે એની પ્રોસેસ થઈ રહી છે એની ઉપર આજે પ્રોપર માહિતી આપવાનું છું। શું આ નિર્ણયથી ફાયદો થયો છે તમામ ઉમેદવારો માટે આજની મહત્વની અપડેટ છે। તમામ ટેટ 1 ઉમેદવારો માટે આજની આ ખાસ મહત્વપૂર્ણ અપડેટ છે। માહિતી અંત સુધી નિહાળશો। ચેનલ પર મિત્રો ખાસ નવા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો। તો મિત્રો, એના બાબતે આપણે ટેટ 1 કોર્ટ કેસ મુદ્દે સુનાવણી બાબતે આપણે જે વિડીયો છે આપણે ઓલરેડી મૂક્યો છે, જેમાં હાયરિંગ કરવામાં આવી છે મિત્રો। તો આજની માહિતી તમે નથી નિહાળી તો ખાસ નિહાળજો, અને હાયરિંગ જોયા પછી તમને એની આજના વિડીયોમાં જે ઉમેદવારો હાયરિંગ જોઈ ચૂક્યા છે એમને આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું કે હાયરિંગ બાબતે શું અપડેટ છે। હવે મિત્રો, વાત કરીએ ભરતી બાબતે થોડી ચર્ચા કરી લઈએ કે ભરતી થવાની છે, સાથે સાથે એક બાજુ ભરતી થઈ રહી છે, એક બાજુ હાયરિંગ જોવા મળી રહી છે। ભરતી સરકાર કરી નથી રહી, ત્યારબાદ કોર્ટ છે મિત્રો એ નિર્ણય નથી આપી રહી, તો આવા વચ્ચે ઉમેદવારો છે મિત્રો એ 16 વર્ષે સુપારી એવું થયું છે। તો આવા જે ન્યૂઝો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે, પરંતુ કંઈ ના કંઈ ઉમેદવારો છે એ આંદોલનો કરી રહ્યા છે, પછી આંદોલનો પછી નિવેદનો આપી રહ્યા છે, છતાં પણ આપણને અહીંયા સમાચાર સારા જોવા નથી મળી રહ્યા। હવે વાત કરીએ મિત્રો તો કે ગુજરાતની જે શિક્ષક ભરતી છે એમાં પ્રતીક્ષાનું સંકટ જોવા મળી રહ્યું છે, જેની આપણે વાત કરીએ મિત્રો તો કે ઉમેદવારો છે મિત્રો એ લાંબા સમયથી આ પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યાં સુધીમાં ભરતી આવે, કેમ કે હવે તો એ લોકો કંટાળી ગયા છે। કેટલા સમયથી, કેટલા વર્ષોથી એ લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે, છતાં પણ એમની વયમર્યાદાના કારણે એ લોકો સંકટમાં છે, કંઈ ના કંઈ ભરતીના કારણે સંકટમાં છે, કંઈ ના કંઈ અહીંયા વિભાગની બેદરકારીના લીધે પણ ઉમેદવારો સંકટમાં છે। આવા સંકટોથી એ લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ ભરતી મુદ્દે જે ઉમેદવારો છે એ ઉમેદવારો ચોક્કસપણે અહીંયા એ ભરતી થાય, સત્વરે કરવામાં આવે, સાથે સાથે વયમર્યાદામાં ચોક્કસ એમાં કોઈ ફાયદો થાય એ માટે થઈ એમના પ્રયત્નશીલ એ લોકો રહેતા હોય છે। હવે વાત કરીએ મિત્રો ભરતી થવાની છે કે નહીં, અને એના વચ્ચે જે કોર્ટ મેટરની અપડેટ આવ્યા છે એની અપડેટ શું છે એની પર વાત કરવાનું છું મિત્રો। પરીક્ષામાં પાસ પણ ભરતી ક્યારે, આ એક મોટો પ્રશ્ન છે, કેમ કે પરીક્ષા છે ઓલરેડી પાસ કરી ચૂક્યા છે, પરંતુ અહીંયા ભરતીની નામ ઉપર આપણને શૂન્ય જોવા મળી ગયું છે। હવે એ પણ ઉમેદવારો છે જે લોકો વય બાબતે અપડેટ માગી રહ્યા છે તો એમના પણ અપડેટ આવી ગયા છે। વય બાબતે અપડેટ જે લોકો ઈચ્છી રહ્યા છે કે વયમાં વધારો કરવામાં આવે, વય મર્યાદામાં વધારો કરવામાં આવે એના બાબતે છે। સાથે સાથે મિત્રો જે લોકો એમને એવું છે કે કોર્ટ મેટરની અપડેટ આવ્યા પહેલાં ભરતી થઈ જાય તો અમારો ચાન્સ રહેશે, મિત્રો એવું ન બને, કેમ કે કોર્ટ મેટર આવશે ત્યારે ચોક્કસ કોમ્પિટિશનમાં વધારો થશે, પરંતુ એવા પણ ઉમેદવારો છે જે સારી રીતે મહેનત કરીને આવેલા છે, એમને પણ એક શિક્ષક બનવાનું સપનું છે, એ લોકો પણ પૂર્ણ કરી શકે। હવે વાત કરીએ મિત્રો તો કે જે કોર્ટ મેટરના અપડેટ મળ્યા છે એની ઉપર થોડી ચર્ચા કરી લઈએ। હવે જે કોર્ટ મેટર છે મિત્રો એ શું છે, તો આપણે એક બપોરનો વિડીયો મૂક્યો હતો, જેમાં અહીંયા તમને થંબનેલ જોવા મળેલું છે। આ થંબનેલ ઉપર આપણે વિડીયો મૂક્યો હતો કે શું ફરી હાયરિંગ કરવામાં આવી છે। હાયરિંગનો એક વિડીયો આવ્યો છે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, એની હકીકત શું છે એની ઉપર થોડી આપણે ચર્ચા કરીએ મિત્રો। એ હાયરિંગ થયેલી છે એ 100% સાચી વાત છે, પરંતુ એ કયા ઉમેદવારો માટે છે, કેમ કે હાયરિંગ મિત્રો આપણને ખબર છે કે અલગ અલગ વિભાગમાં થતા હોય છે, પરંતુ અહીંયા ટેટ 1 માટે છે એ ચોક્કસ તમે વિડીયો સાંભળશો ને તમને ખબર પડશે કે છે ટેટ 1નું, પરંતુ કયા ઉમેદવારો માટે છે હવે એની ઉપર થોડી વાત કરીએ। હવે વાત કરીએ મિત્રો તો કે અહીંયા તમને એક કમેન્ટ આપણે લઈને આવ્યા છીએ, જે કમેન્ટ અહીંયા જોવા મળી રહ્યું છે, જેમાં કે ડિમ્પલબેન તમારે સુધારો ક્વેશ્ચનમાં થયો કે નહીં, તો આ તો કોઈક એક જ સ્ટુડન્ટ એટલે કે અલગથી અમને પિટિશન કરી હતી, તેના 5 ક્વેશ્ચન લીધા હતા, તેમાંથી વેલિડ જે હતા મિત્રો એ ગણ્યા છે, જેમાંથી જે 79 માર્ક્સ જેવા હતા 79
એ હતા ને તેમણે સ્ટુડન્ટના જે ઓથેન્ટિક પુરાવા માટે ટાઈમ માગ્યો છે અને વકીલે અહીંયા 18થી 19 ક્વેશ્ચનો લીધા છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કંઈક ભાઈએ ડિમ્પલ બેન છે, મતલબ કોઈ બેન છે, એમને કમેન્ટ કરી છે કે આ જે ક્વેશ્ચનો છે એ 19થી 18થી માંડી અને 19 જેટલા ક્વેશ્ચનો લીધા છે અને એ હાયરિંગ ડેટ છે મિત્રો એ 15/6ના રોજ રાખવામાં આવી છે. અહીં તમને જોવા મળી રહ્યું છે 15/6ના રોજ એ હાયરિંગ ડેટ રાખવામાં આવી છે. હવે મિત્રો તમને એ કહી દઉં કે પર્સનલી કોઈ જો પિટિશન દાખલ કરી છે તો મિત્રો શું એ પ્રશ્નો સુધરશે? હવે એક તમને ઉદાહરણ આપી દઉં, તમને થોડી માહિતી મળે. હવે હું ટેટ 1માં છું અને તમે પણ ટેટ 1માં છો. હવે હું એક છું અને તમે બીજો એક. દાખલા તરીકે તમને સમજાવી રહ્યું છું. હું મારા પ્રશ્નો જેમાં ભૂલ છે અને એવી ભૂલ આમાં પણ છે, કેમ કે તમારામાં પણ ભૂલ છે અને મારામાં પણ છે. હવે હું પિટિશન કરું છું તો ટેટ 1 તો એક જ પરીક્ષા લેવાની છે, તો હું પિટિશન કરું છું તો મારા સાથે સાથે એવું નથી કે મારા પરીક્ષાના માર્ક સુધરશે. મારી સાથે સાથે એવા પણ જે ઉમેદવારો છે જેમને મારે જેમ સેમ ટુ સેમ જે પ્રશ્નો છે, જે જવાબોમાં ભૂલ છે, એ મિત્રો સુધરશે. એટલે ઘણા એવા કહેતા હોય છે કે પર્સનલી કંઈક છે, બાકી પર્સનલી મિત્રો ક્યાં સુધી રહે છે કે જેમના પાસે પાવર છે, જેમના પાસે પૈસો છે, જેમને આપણા જેવા મહેનતુ વિદ્યાર્થીઓ જે લોકો પાસે મહેનત કરી અને પૈસા લાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, એ લોકો પિટિશનનો દાખલ કરતા નથી. જેમના પાસે પૈસો છે એ લોકો આવી પિટિશનની પર્સનલી કરતા હોય છે, પરંતુ લાભ મિત્રો અહીંયા ચોક્કસપણે તમામ ઉમેદવારોને જોવા મળતો હોય છે. આવા અગાઉ પણ પ્રશ્નો બની ચૂક્યા છે, પરંતુ અહીંયા કંઈ નવા નિયમો જો આવ્યા હોય તો મિત્રો એ આપણને ખબર નથી. પરંતુ અહીંયા જે કમેન્ટ આવી છે કે પર્સનલી અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 19 ક્વેશ્ચનો લીધા છે, એટલે કે 18થી 19 ક્વેશ્ચનો લીધા છે અને પાછી મિત્રો 6ઠ્ઠા મહિનાની અંદર એક ડેટ આપી છે. 6ઠ્ઠા મહિનાની અંદર ફરી મિત્રો હાયરિંગ કરવામાં આવશે. હવે મિત્રો આ હાયરિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે એ પર્સનલી લીધેલા છે, કે પર્સનલી કોઈએ પિટિશન કરેલી છે. મિત્રો પર્સનલી પિટિશન કરે પરંતુ અહીંયા ચોક્કસ ફાયદો તમામ ઉમેદવારોને જોવા મળશે. બાકી તમારું શું કહેવું છે? શું આ પર્સનલી પિટિશન કરેલી છે અને પર્સનલી થયેલી છે તો શું પર્સનલી એમને જ જે ઉમેદવારો કરી છે એમને જ ફાયદો થશે કે અધરવાઇઝ બીજા પણ ઉમેદવારોને ફાયદો થશે? તો મિત્રો આ જે વિડીયો હતો એ વિડીયો હું તમને મારા જે પ્લેટફોર્મ ઉપર આવેલું હતું ત્યારે હું તમને મૂક્યો હતો. ત્યારે ઘણા ઉમેદવારો કહેતા હતા તમે એકને એક વિડીયો લાવો છો, પહેલાં તમે વિડીયો જોતા નથી, પહેલાંથી કમેન્ટ કરી નાખો છો. એટલે ખાસ તમારે પહેલાં ધ્યાનથી જોવું, પછી તમારે જે તે પ્રશ્નો હોય એની લાઈવમાં કમેન્ટમાં ચર્ચા કરવી. બાકી જે ઉમેદવારો છે આપણે રેગ્યુલર વિડીયો જોવે છે એમને ખબર જ હોય છે કે આપણે વિડીયોની માહિતી છે એ કંઈક ને કંઈક હોય છે અને ત્યારે જ આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. જે આપણે બપોરનો વિડીયો મૂક્યો હતો એનો જે શું એની પ્રોસેસ હતી અને કયા સ્વરૂપે વિડીયો મૂક્યો હતો તેની આપણે પ્રોપર માહિતી સાથેનો તમને આજે માહિતી આપી દઈ. બાકી તમારું શું કહેવું છે, એમાં શું પ્રોબ્લેમ હતી અને શું હકીકત છે તમે પણ જણાવી શકો છો લાઈવમાં, તો ચોક્કસ જણાવશો. તો આપણું તમારો કિંમતી સમય આપો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.